નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. લાવ્યો છું તમારી માટે એક નવું નજરાણું. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 નું નવું અંગ્રેજીનું પાઠ્યપુસ્તક લોન્ચ થઈ ચૂક્યું છે અને સાથે સાથે લોન્ચ થઈ ચૂકી છે ધોરણ 6 ની નવી ગાલા સ્વાધ્યાય પોથી. જી હા, નવી ગાલા ધોરણ 6 ની અંગ્રેજી વિષયની સ્વાધ્યાય પોથી લોન્ચ થઈ ચૂકી છે અને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળવા જઈ રહ્યું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન નહીં, તમને મળશે સમજૂતી સાથેનું સોલ્યુશન. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 6 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં 5મું યુનિટ નામ છે અરાઉન્ડ ધ વર્લ્ડ, એટલે કે દુનિયાની ફરતે. આ યુનિટનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન, સમજૂતી સાથેનું સોલ્યુશન મેળવવાના છીએ. તો વિડીયોને વિદ્યાર્થી મિત્રો એન્ડ સુધી જોજો અને સાથે સાથે વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારી માટે ગાલા અંગ્રેજી સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં પણ તૈયાર છે. તમારી માટે સંપૂર્ણ સચોટ અને કલરફુલ સોલ્યુશન તૈયાર છે, જે તમે અમારી પાસેથી મેળવી શકશો. વહાલા વિદ્યાર્થી મિત્રો, તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત. એન આઈસ્ક્રીમ મેન. ચાલો, હું કહે છે રીડ ધ લાઇન્સ ઓફ ધ પોયમ, કે કવિતાની લાઈન વાંચો, કવિતાની આ લીટીઓ વાંચો અને આન્સર ધ ક્વેશ્ચન, સવાલોના જવાબ આપવાના છે. ઓકે, તો ચાલો જોઈએ. વેન સમર્સ ઇન ધ સિટી, કે જ્યારે શહેરમાં સમર એટલે કે શહેરમાં ઉનાળો હોય છે. એન્ડ બ્રિક્સ બ્લેઝ ઓફ હીટ, બ્રિક્સ બ્લેઝ ઓફ હીટ એટલે કે અતિશય ગરમી પડે છે. ધ આઈસ્ક્રીમ મેન વિથ હિઝ લિટલ કાર્ટ, આઈસ્ક્રીમ વાળો એની નાનકડી લારી સાથે ગોસ ટ્રાઉડિંગ ડાઉન ધ સ્ટ્રીટ, આખી શેરીઓમાં આમ તે માટા મારતો હોય છે. પંક્તિના આધારે પહેલો સવાલ છે, આઈસ્ક્રીમ ઇઝ પોપ્યુલર ઇન ધ ખાલી જગ્યા સીઝન. આઈસ્ક્રીમ કઈ સિઝનમાં પોપ્યુલર છે? ઓટમ, સમર, મોન્સૂન કે વિન્ટર? તો આપણને બધાને ખબર છે, જવાબ આવશે શું? સમર. ધ આઈસ્ક્રીમ મેન કમ્સ વિથ હિઝ લિટલ, કે આઈસ્ક્રીમ મેન આવે છે લિટલ શું સાથે? તો કે કાર્ટ સાથે, એની લારી સાથે આવે છે. રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. હીટ, તો હીટનો રાઇમિંગ વર્ડ શું થાય? સ્ટ્રીટ. અને ચાલો ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. ઇંગ્લિશ વર્ડ્સ. વહાલા વિદ્યાર્થી મિત્રો, આ ટાસ્ક તમારો. જી હા, આ ટાસ્ક હું તમને સોંપું છું. આપણે અહીંયા આપણી ઓશન કોચિંગ, આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને ગાલા સ્વાધ્યાય પોથીનું માત્ર સોલ્યુશન નહીં, તમને સમજૂતી સાથેનું સોલ્યુશન આપવાનું વચન આપ્યું છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારે સાથે સાથે મારી મદદ પણ કરવી પડશે. કમેન્ટ બોક્સની અંદર તમારે મને હાલો ફટાફટ આ ઇંગ્લિશ વર્ડ્સના નામ લખીને આપવાના છે. ગાડી, શેરી, ઉનાળો નહીં. હાલો ફટાફટ. ગાડી એટલે શું થાય ઇંગ્લિશમાં? શેરીને ઇંગ્લિશમાં શું કહેવાય? ઉનાળો એટલે શું થાય? અને ઈટ એટલે શું થાય? હાલો ફટાફટ કમેન્ટ બોક્સમાં ચારેના જવાબ આપતા જજો. થઈ ગયા? ડન. ગાડી એટલે થાય છે કાર્ટ, શેરી એટલે સ્ટ્રીટ, ઉનાળો એટલે થાય છે સમર અને ઈટ એટલે થાય છે. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે ઇંગ્લિશ વર્ડ્સ હોય છે. ઇંગ્લિશ વર્ડ્સ આપણે ઉપર આપેલા પોએમની લાઈન અથવા તો પેરેગ્રાફમાંથી જ જે છે લખવાના હોય છે. ઓકે, ચાલો આગળ વધીશું. બીજો સ્ટાન્ઝા આપ્યો છે, બીનીથ હિઝ રાઉન્ડ અમ્બ્રેલા. બીનીથ એટલે ની નીચે, એની ગોળ અમ્બ્રેલા, ગોળ છત્રીની નીચે. ઓહ વોટ જોયફુલ સાઇટ, અરે કેટલો અદ્ભુત નજારો હોય છે. ટુ સી હિમ ફિલ ધ કોન્સ વિથ અ મોલ્ડ્સ, કે એને મોલ્ડ્સની મદદથી એના કોન જે ભરતો એને જોવામાં આવે. ઓફ કુલિંગ બ્રાઉન એન્ડ વ્હાઇટ, બ્રાઉન રંગના, સફેદ રંગના એ કોન ભરતો હોય એ જોવાની કેવી મજા આવે. હાલો પહેલું, ધ આઈસ્ક્રીમ મેન ફિલ્સ ખાલી જગ્યા વિથ મોલ્ડ્સ ઓફ આઈસ્ક્રીમ, કે આઈસ્ક્રીમ મેન જે છે એ શું ભરે છે? કપ્સ ભરે છે, બોટલ્સ ભરે છે, કોન્સ ભરે છે કે ટ્રેસ ભરે છે? તો શું ભરે છે? કોન્સ ભરે છે. ચલો, ધ આઈસ્ક્રીમ મેન સ્ટેન્ડ્સ બીનીથ, કે આઈસ્ક્રીમ વાળો ઊભો રહે છે ની નીચે. શેની નીચે ઊભો રહે છે? તો જો લખ્યું છે બીનીથ હિઝ રાઉન્ડ અમ્બ્રેલા, અમ્બ્રેલાની નીચે. ટ્રી, રૂફ, શેડ, અમ્બ્રેલા. જવાબ આવશે ઓપ્શન ડી, એન્ડ અમ્બ્રેલા. ત્યારબાદ રાઇમિંગ વર્ડ લખવાનો છે સાઇટ, તો સાઇટનો રાઇમિંગ વર્ડ શું થશે? તો સાઇટનો રાઇમિંગ વર્ડ થશે આ પેરેગ્રાફ પ્રમાણે વ્હાઇટ, સાઇટ, વ્હાઇટ. ત્યારબાદ જો અહીંયા છે ને સાઇટ, વ્હાઇટ, હે ને? ચાલો, ત્યારબાદ ઇંગ્લિશ વર્ડ્સ. તમારી વારી આવી ગઈ. હાલો ફટાફટ વહાલા વિદ્યાર્થી મિત્રો, કમેન્ટ બોક્સમાં મને જણાવો કે આ ઇંગ્લિશ વર્ડ્સનો મતલબ શું થાય છે. આ ગુજરાતી વર્ડ્સનું ઇંગ્લિશ શું થાય છે? દ્રશ્ય, છત્રી, ભરવું અને ગોળ. દ્રશ્ય, છત્રી, ભરવું અને ગોળ. હાલો ફટાફટ કમેન્ટ બોક્સ ઇઝ વેઇટિંગ ફોર યુ. કમેન્ટ બોક્સમાં તમારે જવાબ બધાને આપવાના છે અને જેને જેને જવાબ સાચા હશે બધાને પર્સનલમાં હું એ કમેન્ટના રિપ્લાય આપીશ. હાલો ફટાફટ. ચલો, દ્રશ્ય એટલે થાય છે સાઇટ, છત્રી એટલે અમ્બ્રેલા,
ફિલ એટલે ભરવું, અને ગોળ એટલે થાય છે રાઉન્ડ. ઓકે, ડન. ચલો આગળ વધીએ. આગળ ત્રીજો આપણને સ્ટાન્ઝા આપ્યો છે કે વેનીલા, ચોકલેટ, સ્ટ્રોબેરી આ 3 ફ્લેવર છે. ઓર ચીલી થિંગ્સ ટુ ડ્રિંક, કે ચીલી થિંગ, ચીલી એટલે મરચું નહીં થતું, ચીલી એટલે થાય છે ઠંડુ, ઠંડી વસ્તુ પીવા માટે. ફ્રોમ બોટલ્સ ફૂલ ઓફ ફ્રોઝી ફિશ, ગ્રીન, ઓરેન્જ, વ્હાઇટ ઓર પિંક. ઓકે, ચાલો. આઈસ્ક્રીમ મેન હેઝ ખાલી જગ્યા, આઈસ્ક્રીમ વાળા પાસે ખાલી જગ્યા ફ્લેવર્સ છે. કયા કયા ફ્લેવર્સ છે? વેનીલા, પાઇનેપલ, ચોકલેટ, વેનીલા, ચોકલેટ, સ્ટ્રોબેરી, ઓરેન્જ, વેનીલા, પાઇનેપલ કે ઓરેન્જ, ચોકલેટ, એપલ. તો અહીંયા લખ્યું છે જો વેનીલા, ચોકલેટ, સ્ટ્રોબેરી. ઓપ્શન બી, યસ, ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર, વેનીલા, ચોકલેટ એન્ડ સ્ટ્રોબેરી. ત્યારબાદ ધ આઈસ્ક્રીમ મેન સેલ્સ, આઈસ્ક્રીમ વાળો વેચે છે. શું વેચે છે? આઈસ્ક્રીમ એન્ડ કોફી, આઈસ્ક્રીમ એન્ડ કેક્સ, આઈસ્ક્રીમ એન્ડ સ્નેક્સ કે આઈસ્ક્રીમ એન્ડ કોલ્ડ ડ્રિંક્સ. તો શું વેચે છે? તો અહીંયા આઈસ્ક્રીમ વેચે છે ને અહીં કોલ્ડ ડ્રિંક્સ વેચે છે. યસ, આઈસ્ક્રીમ એન્ડ કોલ્ડ ડ્રિંક્સ, ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. રાઇટ ધ રાઇમિંગ વર્ડ ઓફ પિંક, પિંક નો રાઇમિંગ વર્ડ લખવાનો છે. તો પિંક નો રાઇમિંગ વર્ડ શું થાય? ફટાફટ ફટાફટ તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાનું પિંક નો રાઇમિંગ વર્ડ. મને દેખાઈ ગયો. પિંક નો રાઇમિંગ વર્ડ થાય છે જો ડ્રિંક. પિંક ડ્રિંક, પિંક નું ડ્રિંક થઈ જાય. રાઇમિંગ વર્ડ એટલે શું થાય કે જેના ઉચ્ચારણ સરખા જેવા હોય, જેના પ્રાસ સરખા જેવા આવતા હોય, સમાન પ્રાસ વાળા શબ્દોને રાઇમિંગ વર્ડ્સ કહેવાય છે. ઉચ્ચારણ સરખા જેવા હોય, અંતે ઉચ્ચારણ સરખું હોય. હાલો હવે ઇંગ્લિશ વર્ડ્સ. ચાલો તમારી વારી આવી ગઈ છે. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ્સ ફોર ધ ફોલોઈંગ. પીણું અને બાટલીઓ. તો પીણું એટલે શું થાય? તો પીણું એટલે શું થાય? તમારે કહેવાનું છે. અને હા, ક્યાંથી તમને આ સ્ટાન્ઝામાંથી જ, આ 4 લાઈનમાંથી જ તમને જવાબ મળવાનો છે. હાલો ફટાફટ, પીણું અને બાટલીઓ. મળી ગયો જવાબ? ચાલો ચકાસીએ. પીણું એટલે થાય છે ડ્રિંક અને બાટલીઓ એટલે થાય છે બોટલ્સ. ચાલો આગળ વધીએ. આગળ ચોથો સ્ટાન્ઝા આપ્યો છે. હિઝ કાર્ટ માઇટ બી અ ફ્લાવર બેડ, એની આ લારી કદાચ ફૂલવાડી જેવી હશે. ઓફ રોઝીસ એન્ડ સ્વીટ પીસ, ધ વે ચિલ્ડ્રન ક્લસ્ટર અરાઉન્ડ ધ થિક એઝ હનીબીસ. બાળકો તો જાણે કે એવી રીતે એની ફરતે ઊભા રહી જાય છે જાણે કે હનીબી, મધમાખી હોય એમ. મધમાખી કે મધપુડા ફરતે ઊભી રહી જાય, એની જેમ બાળકો એના ફરતે ઊભા રહી જાય છે. તો હું કહે છે પહેલું, ધ આઈસ્ક્રીમ મેન્સ કાર્ટ ઇઝ લાઈક, આઈસ્ક્રીમ વાળાની જે કાર્ટ છે, આઈસ્ક્રીમ વાળાની જે લારી છે એ કોના જેવી છે? લાઈક કોના જેવી છે? લાઈક અ ફ્લાવર બેડ. હા, બી હેવ શોપ, અહીંયા રહ્યું ફ્લાવર બેડ, ઓપ્શન એ પહેલું જ છે. લ્યો ત્યારબાદ ધ ચિલ્ડ્રન ગેધર રાઉન્ડ ધ કાર્ટ લાઈક, કે બાળકો કાર્ટની ફરતે, લારીની ફરતે ઊભા રહી જાય છે કે જાણે શું હોય? જાણે કે હનીબી હોય. યસ, હનીબીઝ હોય, મધમાખી હોય ને બાળકો એમ. જે રાઇમિંગ વર્ડ્સ પીસ લખવાનું છે. તો પીસ, પીસ નું રાઇમિંગ થાય છે હનીબીઝ, પીસ હનીબીઝ, પીસ હનીબીઝ, સરખા પ્રાસવાળા શબ્દો. હાલો ઇંગ્લિશ વર્ડ્સ આવી ગયા. તમારી વારી આવી ગયા. ફટાફટ ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવો કે આમાં શું જવાબ આવશે, કયો જવાબ યોગ્ય છે. ચાલો ફટાફટ કમેન્ટ બોક્સમાં તમારે મને જણાવવાનું છે એમાંથી કયો જવાબ યોગ્ય છે. આપણા 4 સવાલ છે. ગુલાબ, ટોળે વળવું, ફૂલોનો ક્યારો અને મધમાખીઓ. ચલો ફટાફટ, ગુલાબ, ટોળે વળવું, ફૂલોનો ક્યારો અને મધમાખીઓ, શું આવશે? કમેન્ટ બોક્સમાં ફટાફટ જણાવો. ઓપ્શન, જવાબ તમારે આમાંથી જ લખવાના છે. હા, જવાબ તમને એમાંથી જ મળી જવાના છે. લખાઈ ગયા? ચાલો ચકાસીએ. ગુલાબમાં આવશે રોઝ, ટોળે વળવામાં ક્લસ્ટર, ફૂલોનો ક્યારો એટલે થઈ જાય છે ફ્લાવર બેડ, અને મધમાખીઓ એટલે થઈ જાય છે હની બીસ. ચાલો આગળ વધીશું. આગળ છે રોબિન્સ ક્રુઝન ડિસ્કવર્ડ અ ફૂટપ્રિન્ટ. પેરેગ્રાફમાંથી આન્સર લખવાના છે. શું કહે છે? રીડ ધ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપો. જો ભાઈ મોટા ભાગના વિદ્યાર્થીઓની ભૂલ શું છે કે પેરેગ્રાફ વાંચ્યા વગર સીધા સવાલ જોવે છે. એવું કરવાનું નથી. પેરેગ્રાફને વાંચવાનો શાંતિથી, એને સમજવાનો અને ત્યારબાદ જ એના જવાબ આપવાના. ઓકે, તો પેરેગ્રાફ છે રોબિન્સન્સ ક્રુઝ ધ શિપ વોઝ wrecked in a storm, કે રોબિન્સનની જે ક્રુઝ શિપ હતી તે વાવાઝોડામાં, સ્ટ્રોમમાં ફસાઈ ગઈ. He lived alone on an island for many years. તે એકલો, alone એટલે એકલો, એક આઇલેન્ડ ઉપર ઘણા વર્ષો સુધી રહ્યો. He longed for company. He longed for company, એની સાથે કોઈ નહોતું. તો પહેલું છે what happened to Robinson's ship.
કે રોબિન્સનની શિપ સાથે શું થયું? તો ભાઈ પેરેગ્રાફમાંથી બેઠો જવાબ છે ને કે અહીંયા રહ્યું, રોબિન્સન ક્રુઝિસ શિપ વોઝ wrecked in a storm. બેઠો જવાબ મળે છે. યસ લખી નાખીશું, રોબિન્સન્સ શિપ વોઝ wrecked in a storm. ત્યારબાદ વોટ ડીડ રોબિન્સન લોંગ ફોર, કે રોબિન્સનને શેની કહેવાય ઈચ્છા, શું કહેવાય, શેની રાહ જોઈ, એક સાથીદારની રાહ જોઈ. રોબિન્સન લોંગડ ફોર ધ કંપની. હીની જગ્યાએ આવશે રોબિન્સન, લખી નાખશું રોબિન્સન લોંગડ ફોર કંપની. હાલો પછી ઇંગ્લિશ વર્ડ્સ તમારી વારી આવી ગઈ. ચાલો ફટાફટ કમેન્ટ બોક્સ ખુલ્લું રાખજો. કમેન્ટ બોક્સની અંદર વહાલા વિદ્યાર્થી મિત્રો તમારે મને જવાબ આપવાના છે. એકલું, વહાણ, દરિયાઈ તોફાન, ટાપુ અને સંગાથ એટલે શું થાય? એકલું, વહાણ, દરિયાઈ તોફાન, ટાપુ અને સંગાથ. ચાલો ફટાફટ ફટાફટ ઇંગ્લિશ વર્ડ્સ જણાવવાનો શું થાય? ચાલો ફટાફટ ફટાફટ, કમેન્ટ બોક્સ ઇઝ વેઇટિંગ ફોર યુ. કમેન્ટ બોક્સમાં બધા વિદ્યાર્થી મિત્રોએ જવાબ આપવાનો છે. ચાલો લખાઈ ગયા જવાબ? ચાલો ચકાસીએ. એકલું એટલે અલોન થઈ જાય છે, વહાણ એટલે શિપ, દરિયાઈ તોફાન સ્ટ્રોમ, ટાપુ એટલે આઇલેન્ડ અને સંગાથ એટલે થાય છે કંપની. રેડી? ચાલો ત્યારબાદ આગળ વધીએ. આગળનો પેરેગ્રાફ છે, વન ડે, એક દિવસ, રોબિન્સન વોઝ વોકિંગ ટુવર્ડ્સ હિઝ બોટ. રોબિન્સન તેની હોડી તરફ જાતો હતો. હી સો હ્યુમન ફૂટપ્રિન્ટ ઓન ધ સેન્ડ. એણે જોયું કે હ્યુમન ફૂટપ્રિન્ટ એટલે કે માણસના પગલાની છાપ, માણસના પગલાની છાપ રેતી ઉપર જોઈ એણે. હી સ્ટુડ અમેઝડ. એને આશ્ચર્ય થઈ ગયું. હી બીકમ ક્યુરિયસ એન્ડ સર્ચડ એવરીવેર. એ બહુ જ ઉત્સુક થઈ ગયો, કહેવાય આતુર થઈ ગયો, અને આમ તેમ બધી જગ્યાએ જોયું. બટ ધેર વોઝ નો વન. પણ કોઈ હતું જ નહીં. He thought it was his imagination. એને એવું લાગ્યું આ તો ખાલી એની કલ્પના શક્તિ હશે, ખરેખર ત્યાં કોઈ ફૂટપ્રિન્ટ નહીં હોય, એને ખાલી એવું કલ્પનામાં દેખાણું હશે. Yet he was in doubt. છતાં પણ એને શંકા હતી કે નહીં કોઈક માણસ હશે તો, એને તો કોઈ સાથીદાર હતું જ નહીં ને. તો પહેલો સવાલ છે, વોટ ડીડ રોબિન્સન સી? રોબિન્સને શું જોયું? તો અહીંયા જો લખ્યું છે, શું જોયું તું? He saw a human footprint on the sand. રેડી? જે હી છે, આ હીની જગ્યાએ હું લખી નાખવાનું? નામ લખી નાખવાનું, રોબિન્સન લખી નાખશું. લખીશું રોબિન્સન સો અ હ્યુમન ફૂટપ્રિન્ટ ઓન ધ સેન્ડ. ત્યારબાદ બીજું છે, રોબિન્સન વોઝ ખાલી જગ્યા અમેઝડ ઓર ફ્રિટન્ડ. કે રોબિન્સન આશ્ચર્યચકિત થઈ ગયો કે ડરી ગયો? તો જો લખ્યું છે હી સ્ટુડ અમેઝડ. અમેઝડ, અમેઝડ આપણો સાચો જવાબ છે, લખીશું અમેઝડ. ત્યારબાદ ડીડ રોબિન્સન ફાઇન્ડ એનીવન, કે શું રોબિન્સનને કોઈ મળ્યું? તો પેલા આનો જવાબમાં શું આવશે ખબર છે? પેલા હા અથવા તો ના. શું રોબિન્સનને કોઈ મળ્યું? તો કે નથી મળ્યું, એટલે પેલા ના આવશે. યાદ રાખજો વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ કોઈ પણ સવાલની શરૂઆત, કોઈ પણ પ્રશ્નની શરૂઆત WH શબ્દ સિવાય થાય, who, what, when, where, why, how many, how much, આવા શબ્દો સિવાય કોઈ પણ બીજા શબ્દો એમ, ઇઝ, આર, વોઝ, વેર, ડુ, ડઝ, ડીડ, આવા કોઈ પણ શબ્દોથી જ્યારે પણ સવાલ શરૂ થતો હોય તો એનો જવાબ અથવા હા અથવા તો ના આવતો હોય છે. તો અહીંયા છે, શું રોબિન્સનને કોઈ મળ્યું? તો ભાઈ સીધી વાત છે, પેરેગ્રાફ પ્રમાણે રોબિન્સનને હજી સુધી કોઈ મળ્યું નથી. તો યસ લખીશું નો, રોબિન્સન ડીડ નોટ ફાઇન્ડ એનીવન, કે નહીં, રોબિન્સનને કોઈ મળ્યું નહીં. ચલો હવે તમારી વારી આવી ગઈ. ચાલો ફટાફટ ઇંગ્લિશ વર્ડ્સ, રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ્સ. ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે તમારે. આશ્ચર્યચકિત, રેતી, માનવ, શંકા અને પગલાની છાપ. હાલો ફટાફટ. આશ્ચર્યચકિતનું ઇંગ્લિશ શું થાય? રેતુનું ઇંગ્લિશ શું થાય? માનવનું ઇંગ્લિશ શું થાય? શંકાનું અંગ્રેજી શું થાય? અને પગલાની છાપનું ઇંગ્લિશ શું થાય? તમારે મને કમેન્ટ બોક્સમાં બધાના જવાબ 5-5ના સ્પેલિંગ જણાવવાના છે. હાલો ફટાફટ ફટાફટ, ઉતાવળ રાખો, ઉતાવળ રાખો. શું આવશે? ચાલો. આશ્ચર્યચકિત, રેતી, માનવ, શંકા, પગલાની છાપ. પગલાની છાપ તો એટલે હમણાં આવ્યું હતું કા? હા. શંકા એટલે પણ આવ્યું હતું. આ બધાય 5-5ના જવાબ તમારે પેરેગ્રાફમાંથી જ આપવાના છે. આપણો જે પેરેગ્રાફ હમણાં આપણે ભણ્યા ને, એ પેરેગ્રાફમાંથી જ તમારે જવાબ આપવાના છે. જવાબ ક્યાંય બહાર શોધવા જવાની જરૂર નથી. ચલો મળી ગયા? ચકાસી. આશ્ચર્યચકિત એટલે થાય છે અમેઝડ, રેતી એટલે થાય છે સેન્ડ, માનવ એટલે થાય છે હ્યુમન, શંકા એટલે ડાઉટ થાય છે, અને પગલાની છાપ એટલે થઈ જાય છે ફૂટપ્રિન્ટ. ઓકે ડન.
ચલો આગળ વધીએ. આગળનો પેરેગ્રાફ છે ત્રીજો. He thought for a long time. એને ઘણો લાંબો સમય વિચાર કર્યો. અને એટ લાસ્ટ છેલ્લે he returned to his cave. છેલ્લે પોતાની ગુફામાં પાછો વયો ગયો. Very frightened. ઘણો બધો ડરી ગયો હતો. Every now and then he looked behind, mistaking every bush and tree to a man. Every now and then એટલે કે આમ તેમ એ પાછળ જોવે. Mistakenly every bush and tree to a man, કે કોઈ પણ ઝાડને કે કોઈ પણ ઝાડી ઝાખરાને પણ માણસ સમજી લે. When he came to his cave, જ્યારે પોતાની રેવ એટલે કે which he called his castle, જ્યારે પોતાના મહેલ પાસે આવ્યો, he ran inside it, એની અંદર ભાગ્યો. If someone was chasing him, જાણે કે કોઈ એનો પીછો કરતો હોય ને એની જેમ રોબિન્સન જે છે દોડીને પોતાના મહેલમાં, એટલે એની મહેલ કહેતો, ખરેખર મહેલ નહોતું, એની મહેલ કહેતો, એ પોતાના ઘરમાં વયો ગયો. બરોબર છે. તો સવાલ પહેલો, રોબિન્સન વોઝ વેરી, ખાલી જગ્યા, સરપ્રાઇઝ કે ફ્રીટન્ડ, ડરી ગયો તો કે ભાઈ આશ્ચર્યચકિત થઈ ગયો તો હવે ડરી ગયો તો. એકચ્યુઅલી ફ્રીટન્ડ આવશે. રોબિન્સન લીવ્ડ ઇન અ, રોબિન્સન રહેતો, ક્યાં રહેતો તો કે ગુફામાં રહેતો, આવશે કેવ. અને વોટ ડીડ રોબિન્સન કોલ હિઝ કેવ, રોબિન્સન પોતાની ગુફાને શું કહેતો તો એને શું કહેતો, એનો મહેલ કહેતો, કેસલ. લખીશું રોબિન્સન કોલ્ડ હિઝ કેવ હિઝ કેસલ, પોતાના મહેલ તરીકે એને બિરદાવતો. ચલો ઇંગ્લિશ વર્ડ્સ આવી ગયા છે, તમારી વારી આવી ગઈ છે. ચોથું છે રોબિન્સન રેન ઇનસાઇડ એઝ ઇફ, કે રોબિન્સન અંદર ભાગ્યો કે જાણે કોઈ એનો પીછો કરતો હોય. સમવન વોઝ ચેઝિંગ હિમ, કોઈ એની પાછળ ભાગતું હોય, કોઈ એનો પીછો કરતો હોય, એની જેમ રોબિન્સન અંદર ભાગી જાય છે. ત્યારબાદ ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. ડરેલું, કિલ્લો, ગુફા. ડરેલું, કિલ્લો, ગુફા. લો ફટાફટ કમેન્ટ બોક્સમાં મને જવાબ જણાવો. ડરેલું, કિલ્લો અને ગુફાના શું જવાબ આવે, શું આના ઇંગ્લિશ વર્ડ્સ થાય, એના ઇંગ્લિશ મીનિંગ શું થાય, એ તમારે મને કહેવાના છે. આવી ગયો? ચાલો. ડરેલું એટલે થાય છે ફ્રીટન્ડ, કિલ્લો એટલે થાય છે કેસલ, અને ગુફા એટલે થાય છે કેવ. ચાલો આગળ વધીએ. આગળ ચોથો પેરેગ્રાફ આપણને આપ્યો છે. હી વોઝ ફ્રીટન્ડ, તે ડરી ગયો હતો. એન્ડ કુડ નોટ સ્લીપ એટ નાઇટ, રાત્રે સૂઈ નહોતો શકતો. કે રોબિન્સન ડરી ગયો હતો અને રાત્રે સૂઈ નહોતો શકતો. He thought there could be some savages from the mainland, અમુક લોકો હશે મેનલેન્ડમાંથી આવેલા. They may be wandering on that island, એટલે તેઓ આ આઇલેન્ડ ઉપર આટા મારતા હશે. રોબિન્સને વિચાર્યું કે that if savages came, કે જો આ આવ્યા હોય, they would kill him, તો એને મારી નાખશે. This scared him, અને આનાથી રોબિન્સન ડરી જાય છે. પહેલો સવાલ છે રોબિન્સન could not sleep, રોબિન્સન સૂઈ નહોતો શકતો, કારણ કે એ ડરી ગયો હતો, because he was frightened. પછી રોબિન્સન thought that there could be some, ખાલી જગ્યા, તો some પછી આવશે savages અને from the mainland. ત્યારબાદ હાલો તમારી વારી આવી ગઈ. ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. ઇંગ્લિશ વર્ડ્સ: જંગલી માણસો, ડરેલું, ઊંઘવું, રાત અને રખડતું. તો જંગલી માણસો એટલે થાય છે સેવેજીસ, ડરેલું એટલે થાય છે સ્કેર્ડ, ઊંઘવું એટલે થાય છે સ્લીપ, રાત એટલે થઈ જાય છે નાઇટ, અને રખડતું એટલે થઈ જાય છે વેન્ડરિંગ. વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને ગાલા સ્વાધ્યાય પોથીનું માત્ર સોલ્યુશન નહીં, સમજૂતી સાથેનું સોલ્યુશન મળે છે. અને એ સમજૂતીમાં જો તમારો સાથ હોય તો વધારે મજા આવે. અને બસ એ જ સાથની અપેક્ષાએ હું તમારી પાસે આ ઇંગ્લિશ વર્ડ્સના જવાબ કમેન્ટ બોક્સમાં વારંવાર માંગુ છું. તો આ એક વિનંતી છે, એક રિક્વેસ્ટ છે કે વારંવાર વિદ્યાર્થી મિત્રો આ કમેન્ટ કરતા જજો. તમને જેવો આવડે એવો સ્પેલિંગ લખતા જજો. તમારા કોન્ફિડન્સમાં વધારો થશે. જો સ્પેલિંગ સાચો પડશે, જો તમારો મીનિંગ સાચો હશે તો તમારો જ કોન્ફિડન્સ વધવાનો છે. અને જો મીનિંગ ખોટો પડે છે તો ચિંતા શેની, ભણાવવા માટે મેં છીએ ને. ખોટો પડે છે તો જાણવા મળશે કે જવાબ ક્યાંથી ખોટો પડે છે, સ્પેલિંગ ક્યાંથી ખોટો પડે છે. એટલે વહાલા વિદ્યાર્થી મિત્રો, એક નાનકડી એવી વિનંતી છે કે ભાઈ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરતા રહેજો, આ સ્પેલિંગ લખતા રહેજો. ઇટ ઇઝ ફોર યોર પ્રેક્ટિસ, માત્ર ને માત્ર તમારી પ્રેક્ટિસ માટે આ બધી મહેનત કરાવાય છે. ઓકે, ચાલો. અને શું કીધું તમે, વિડીયોને લાઈક નથી કરી હજી? કેવી વાત કરો છો? એક લાઈક તો બનતા હે ને,
1 लाख तो बनता है। वाला विद्यार्थी मित्रों फटाफट जो विडियो ने लाइक न કર્યો તો લાइक કરી નાખો। અને હા, એક બહુ મહત્વની વાત તો કહેવાની રહી ગઈ, ગાલા સ્વાધ્યાય પોથી આખી તૈયાર પીડીએફ સોલ્યુશન વાળી પીડીએફ તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મેળવી શકો છો। વોટ્સએપ પર જોતી છે તોય મળી જશે। આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને વોટ્સએપ પરથી આ પીડીએફ નું સોલ્યુશન તમે મેળવી શકો છો। ચાલો આગળ વધીએ। આગળ કહે છે પાંચમું, રોબિન્સન થોટ ધેટ ઇફ સેવેજીસ કેમ they would kill him। કે રોબિન્સનને એવું લાગ્યું કે જો જંગલી માણસો આવ્યા હશે તો તેઓ મારી નાખશે। This scared him। આનાથી રોબિન્સન ડરી ગયો। He prayed for his safety। એને પોતાની સુરક્ષા માટે પ્રાર્થનાઓ કરી। By doing so, આવું કરીને he got comfort and again went to the investigate। આવું કરીને તે ફરીવાર એને હૂફ મળી, આરામ મળ્યો અને ફરીવાર ઇન્વેસ્ટિગેટ કરવા માટે એટલે કે જાણવા માટે ગયો કે ભાઈ આ ફૂટપ્રિન્ટ હતા તો હતા કોણ। Even now, હજી પણ as he went forward, જેવું આગળ વધે, he looked behind frequently। વારંવાર પાછળ જોતો જાય। આગળ વધે, આગળ ચાલતો જાય પણ પાછળ આમ જોતો જાય, કોઈ આવતું નથી ને। He was still very frightened। હજી પણ બહુ જ ડરેલો હતો। ડર તો લાગે ને। તો પહેલો સવાલ છે, why was Robinson scared? શા માટે રોબિન્સન ડરેલો હતો? લખીશું Robinson was scared। રોબિન્સન ડરી ગયો તો કારણ કે he thought, એને એવું લાગ્યું કે that if savages came, કે જો આ જંગલી પ્રાણીઓ આવ્યા હશે, they would kill him, તો એને મારી નાખશે। ચાલો, રોબિન્સન prayed for his ખાલી જગ્યા, તો his safety કે life? તો prayed for his safety। yes, safety જવાબ સાચો છે, safety આવશે। when Robinson prayed, જ્યારે રોબિન્સને પ્રાર્થના કરી, he got ખાલી જગ્યા courage કે comfort? તો જો અહીં લખ્યું છે he got comfort, એને આરામ મળ્યો, comfort મળ્યો। હાલો ફટાફટ ઇંગ્લિશ વર્ડ્સ આવી ગયા છે। ચોથો પ્રશ્ન, રાઇટ ઇંગ્લિશ વર્ડ્સ ફોર ધ ફોલોઈંગ। રાહત, સલામતી, પ્રાર્થના કરી અને તપાસ કરવી। રાહત, સલામતી, પ્રાર્થના કરી અને તપાસ કરવી। રાહતમાં આવશે કમ્ફર્ટ, સલામતીમાં આવશે સેફટી, પ્રાર્થના કરીમાં આવશે પ્રેડ અને તપાસ કરવીમાં આવશે ઇન્વેસ્ટિગેટ। ચાલો આગળ વધીશું। આગળ છે છઠ્ઠો પેરેગ્રાફ। As the days passed, દિવસો વીતી ગયા and he found nothing, એને કાંઈ મળ્યું જ નહીં। દિવસો વીતી ગયા પણ એને કાંઈ ન મળ્યું। He became a little blurred, એ હવે ધીમે ધીમે થોડોક એવો હળવો થઈ ગયો। He decided to go to the shore again and examine the footprint once again। એને ફરીવાર કિનારા ઉપર જઈને ફરીવાર જે છે એ પેલા ફૂટપ્રિન્ટને જોવાનું નક્કી કર્યું કે જે પગલાના છાપ હતા એ કોના હતા, શું છે એમાં। He measured it with own footprint। એને એ પગલાના છાપને પોતાના જ ફૂટપ્રિન્ટ વડે, પોતાના જ પગલાના છાપ સાથે સરખાવ્યા। By doing so, આવું કરીને he realized that, એને એ સમજાણું કે it seemed larger than his own। એવું દેખાણું કે એ પગ એના પોતાના પગ કરતા મોટા છે। ટૂંકમાં જે પગલાની છાપ છે એ પગલાની છાપ એના પગલાની છાપ કરતા મોટી છે। Again he got scared। ફરીવાર એને બીક લાગી। બોલો, he was longing for a company। એને ઘણા સમયથી કોઈની સાથીદારની રાહ હતી। એના ઘણા સમયથી સાથીદાર જોતો તો, બટ was also worried about his own safety। પણ એને પોતાની સુરક્ષાની પણ ચિંતા હતી। તો લખીશું પહેલું, what did Robinson decided to do? કે રોબિન્સને શું કરવાનું નક્કી કર્યું? તો શું કરવાનું નક્કી કર્યું રોબિન્સને? તો જો અહીંયા લખ્યું છે Robinson decided to go to the shore again and examine the footprint once again। yes, એની જગ્યા લખી નાખશું રોબિન્સન। Robinson decided to go to the shore again and examine the footprint once again। કે રોબિન્સને કિનારે જઈને, દરિયા કિનારે જઈને પેલા ફૂટપ્રિન્ટને ફરીવાર તપાસવાનું નક્કી કર્યું। ચલો આગળ છે, he measured the footprint with। તેણે એ પગલાના છાપનું માપ લીધું। શેની મદદથી? પોતાના પગલાના છાપની મદદથી। with his own footprint। ત્યારબાદ the footprint was ખાલી જગ્યા than his own। smaller than કે larger than? એની ફૂટપ્રિન્ટ મોટી હતી કે નાની હતી? તો આવશે કેવી હતી? મોટી હતી। ઓલી જે ફૂટપ્રિન્ટ જે છપાયેલી હતી ને, છપાયેલી ફૂટપ્રિન્ટ રોબિન્સનના ફૂટપ્રિન્ટ કરતા મોટી હતી। ચાલો, what was Robinson's worried about? કે રોબિન્સન શેનાથી ચિંતામાં હતો? તો શેની ચિંતા હતી? Robinson was worried about his own safety। એને પોતાની ખુદની સુરક્ષાની ચિંતા હતી। ચલો ત્યારબાદ ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે આપણે।
વધુ મોટું, માપ્યું, વધુ હિંમતવાળું, તપાસવું અને દરિયા કિનારો. વધુ મોટું, માપ્યું, વધુ હિંમતવાળું, તપાસવું અને દરિયા કિનારો. ફટાફટ કમેન્ટ બોક્સમાં મને આન્સર આપો. કમેન્ટ બોક્સમાં મને જવાબ જણાવો શું આવશે. વધુ મોટું, તો વધુ મોટું એટલે થઈ જાય છે જો શું લાર્જર. માપ્યું એટલે મેઝર્ડ. વધુ હિંમત વાળું એટલે થાય છે બ્લોડર. તપાસવું એટલે થાય છે એક્ઝામિન અને દરિયા કિનારો એટલે થાય છે શોર. આગળ વધીશું. આઈ વિશ, મારી ઈચ્છા છે. આમાંથી પણ હું કહે છે રીડ ધ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપો. કે આઈ વિશ, મારી ઈચ્છા છે. આઈ ઓફન વિશ આઈ વેર અ કિંગ. મારી ઈચ્છા છે, મને ઘણી, આઈ ઓફન એટલે થાય મને ઘણી વાર ઈચ્છા થાય છે કે હું રાજા બનું, હું રાજા હોત. એન્ડ ધેન આઈ કુડ ડુ એનીથિંગ, અને હું કાંઈ પણ કરી શકત. મને ઘણીવાર એવી ઈચ્છા થાય કે જો હું રાજા હોત ને હું તો કાંઈ પણ કરી શકત. ઇફ ઓનલી આઈ વેર ધ કિંગ ઓફ સ્પેન, જો હું સ્પેનનો રાજા હોત, આઈ વુડ ટેક માય હેટ ઓફ ઇન ધ રેઇન, તો હું વરસાદમાં મારી ટોપી ઉતારી શકત. તો સ્ટાન્ઝાના આધારે પેલું છે આઈ ઓફન વિશ આઈ વેર, આઈ ઓફન વિશ આઈ વેર, બેઠું લખ્યું સર કિંગ આવે યસ. પછી બીજું ઇફ આઈ વેર કિંગ ઓફ સ્પેન, જો હું સ્પેનનો રાજા હોત, આઈ વુડ ટેક, આઈ વુડ ટેક પછી પાછળ આઈ વુડ ટેક માય હેટ ઓફ ઇન ધ રેઇન, યસ માય હેટ ઓફ ઇન ધ રેઇન. બેઠી લાઈન મળી જાય છે, યસ બેઠો જવાબ મળે છે. ચલો રાઇમિંગ વર્ડ્સ લખવાના છે જેના ઉચ્ચારણ સરખા જેવા હોય, જેના પ્રાસ સરખા જેવા હોય એવા શબ્દો લખવાના છે. ચાલો એનીથિંગ, તો એનીથિંગ નું શું થશે એનીથિંગ, તો કે કિંગ, એનીથિંગ કિંગ, થિંગ કિંગ, થિંગ કિંગ, એનીથિંગ કિંગ થઈ જશે. સ્પેન, તો સ્પેન રેઇન, સ્પેન રેઇન, સ્પેન રેઇન, જો ને સ્પેન રેઇન. અહીંયા આઈએનજી છે, અહીંયા પણ આઈએનજી છે, હે ને, અને આમાં એઆઈએન છે, આમાં પણ એઆઈએન છે. ઉચ્ચારણ સરખા જેવા છે. પછી ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. ટોપી, રાજાને ઈચ્છવું. ટોપી, ટોપી એટલે હેટ. રાજા એટલે થાય છે કિંગ, અને ઈચ્છવું એટલે થાય છે વિશ. ટોપી, રાજા અને ઈચ્છવું. તો ત્યારબાદ આગળ વધીશું. બીજું છે ઇફ ઓનલી આઈ વેર ધ કિંગ ઓફ ફ્રાન્સ, જો હું ફ્રાન્સ દેશનો રાજા હોત, આઈ વુડન્ટ બ્રશ માય હેર ફોર આન્ટ્સ, કે હું જે છે મારા વાળને ફોર આન્ટ્સ, મારા વાળ નો વળત, એમને રહેવા દે. આઈ થિંક ઇફ આઈ વેર ધ કિંગ ઓફ ગ્રીસ, કે જો હું ગ્રીસ દેશનો રાજા હોત, આઈ વુડ પુશ થિંગ્સ ઓફ ઓન ધ મેન્ટલ પીસ, તો હું વસ્તુઓને જે છે એમ ઘા કરી દેત. ચાલો ધકેલી દેત, આમ અમરાઈ પરથી આમ ધકેલી દેત. હું કે ચાલો ફટાફટ. ઇફ આઈ વેર ધ કિંગ ઓફ ફ્રાન્સ, કે જો હું ફ્રાન્સ દેશનો રાજા હોત, આમ બાળકની કલ્પના શક્તિ તો જુઓ એકવાર, કે જો હું ફ્રાન્સ દેશનો રાજા હોત, I wouldn't brush my hair for ants. Yes, my hair for ants. Ready? પછી if I were the king of Greece, જો હું ગ્રીસ દેશનો રાજા હોત, તો I would push પછી અહીંયા રહ્યું things of the mental peace, things of the mental peace. Ready? ચલો રાઇમિંગ વર્ડ્સ. આન્ટ્સ, તો આન્ટ્સ નું થઈ જાય છે ફ્રાન્સ, અને ગ્રીસ નું થઈ જાય છે મેન્ટલ પીસ. ઓકે, ચાલો ઇંગ્લિશ વર્ડ્સ તમારી વારી. હાલો ફટાફટ કમેન્ટ બોક્સમાં મને જણાવો કે આ અમરાઈ, વસ્તુઓ અને ધકેલું, આ ત્રણેયનો ઇંગ્લિશ મિનિંગ શું થાય. અને ઇંગ્લિશ વર્ડ્સ તમારે આ પેરેગ્રાફમાંથી, આ સ્ટાન્ઝામાંથી જ તમારે લખવાના છે, બીજે ક્યાંય તમારે ગોતવા જવાની જરૂર નથી. ઓકે, હાલો ફટાફટ જણાવો અમરાઈ, વસ્તુ અને ધકેલવું. અભરાય એટલે અભરાય, આપણે જે આપણી ભાષામાં માળિયું કહેવાય ને એને અમરાય કહેવાય. વસ્તુઓ અને ધકેલું. ચલો થયું, જોઈએ. ચલો અમરાય એટલે થાય છે મેન્ટલ પીસ, વસ્તુઓ એટલે થિંગ્સ, અને ધકેલવું એટલે થાય છે પુશ, ધક્કો માર દેવો. ચલો આગળ વધીએ. ત્રીજો સ્ટાન્ઝા. ઇફ આઈ વેર ધ કિંગ ઓફ નોર્વે, જો હું નોર્વે દેશનો રાજા હોત, I'd asked an elephant to stay, તો હું હાથીને રોકાવાનું કહેત, હાથીને રોકત. If I were the king of Babylon, કે જો હું બેબીલોનનો રાજા હોત, I would leave my button gloves undone, તો હું મારા હાથના બટન જે છે, ગ્લોવ્સના બટન ખોલી નાખત. બરોબર છે. ચાલો ઇફ આઈ વેર ધ કિંગ ઓફ નોર્વે, ખોલી નાખત એટલે ખુલ્લા રાખત, એમ અનડોન નો મતલબ થાય. ઇફ આઈ વેર ધ કિંગ ઓફ નોર્વે, જો હું નોર્વેનો રાજા હોત, તો I would ask an elephant to stay,
બરોબર. બીજું, ઇફ આઈ વેર ધ કિંગ ઓફ બેબીલોન, કે જો બેબીલોન નો રાજા હોત, આઈ વુડ લીવ, તો આઈ વુડ લીવ માય બટન ગ્લોવ્સ અનડોન. બેઠા જવાબ મળે છે, બેઠી લાઈન મળે છે આપણને. ચલો રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. રાઇમિંગ વર્ડ્સ છે નોર્વે, તો નોર્વે નું થઈ જાય છે સ્ટે. નોર્વે સ્ટે, નોર્વે સ્ટે, છેલ્લે એવાય એવાય છે ને. ચલો બેબીલોન, બેબીલોન નું થઈ જાય છે અનડોન. બેબીલોન અનડોન, બેબીલોન અનડોન. યસ, બેબીલોન અનડોન. ચલો તમારી વારી આવી ગઈ. હાલો ફટાફટ ઇંગ્લિશ વર્ડ્સ આવી ગયા છે. હાથી અને રહેવું. હાથીનું તો લગભગ બધાને આવડતું હશે. અને આમાં જે છે કમેન્ટ બોક્સમાં તમે હાથીનો સ્પેલિંગ નો લખી શકો, એમ થોડું હાલે. હાથીનો સ્પેલિંગ મને આવડે છે, આવડે. જો અહીંયા HATHI, હાથી. બ્લેક કલરમાં લખું, બ્લેક કલરમાં લખું. લ્યો, હાથી કાળા કલરનો હોય ને. HATHI, હાથી. લ્યો, હાથીનો સ્પેલિંગ ન આવડે શું હવે? હાલો જોઈએ. હાથી એટલે હાથી. એક મિનિટ. હાથીનું મીનિંગ શું થાય લખો. ઇંગ્લિશ વર્ડ્સ એટલે ખાલી એનું ઇંગ્લિશ નથી કરવાનું, વોટ્સએપ લેંગ્વેજ નથી કરવાની. અહીંયા જે છે હાથીનું ખરેખર જે છે ઇંગ્લિશ શું થાય એ લખવાનું છે. હાથી એટલે થાય છે એલિફન્ટ, અને રહેવું એટલે થઈ જાય છે સ્ટે. ક્રિયાપદ છે. ચાલો આગળ વધીએ. ચોથો સ્ટાન્ઝા. ઇફ આઈ વેર ધ કિંગ ઓફ ટિમ્બકટુ, જો હું ટિમ્બકટુ નો રાજા હોત, ટિમ્બકટુ નો રાજા હોત, I would think of lovely things to do. હું lovely things એટલે કે રસપ્રદ વસ્તુઓ કરત. If I were the king of anything, હું ક્યાંકનો રાજા હોત ને, I would tell the soldiers, હું સિપાહીઓને કહેત, I am the king, હું રાજા છું. હું ગમે એનો રાજા હોત, હું સિપાહીઓને કહેત, ગમે એનો એટલે ગમે એક જગ્યાનો રાજા હોત ને, હું સિપાહીઓને કહેત હું રાજા છું એમ. I am the king. ચાલો, if I were the king of Timbuktu, કે જો હું ટિમ્બકટુ નો રાજા હોત, આઈ વુડ થિંક ઓફ, તો થિંક ઓફ લવલી થિંગ્સ ટુ ડુ, લવલી થિંગ્સ ટુ ડુ. સિમ્પલ. બેઠી લાઈન મળે છે. રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. રાઇમિંગ વર્ડ્સ એમાં ટિમ્બકટુ, તો ટિમ્બકટુ માં થાય છે થિંગ્સ ટુ ડુ, ડુ. કિંગ, કિંગ માટે આવશે એનીથિંગ. રાઈટ. ચાલો ઇંગ્લિશ વર્ડ્સ આવી ગયા છે. ઇંગ્લિશ વર્ડ્સ સૈનિકો અને રોચક. તો સૈનિકો માટે આવશે સોલ્જર્સ, સોલ્જર્સ. રોચક, રોચક એટલે થાય છે ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ. યસ, રસપ્રદ. હે લવલી. ઇન્ટરેસ્ટિંગ શબ્દ અહીંયા આપેલો નથી. કીધું તો છે તમને કે ઇંગ્લિશ વર્ડ્સ જો તમારે એક્ઝામમાં પણ શોધવાના આવે તો તમારે ઘરના નથી વિચારવાના, ખોટું બળ નથી કરવાનું. પેરેગ્રાફમાં જાયપા હોય, લાઈનમાં જાયપા હોય એ જ લખવાના છે. વધારાનું લખવાની જરૂર નથી, વધારે વિચારવાની પણ જરૂર નથી. ચાલો ચકાસી, આગળ વધીએ. ફર્સ્ટ જર્ની, પહેલી મુસાફરી. ચાલો, રીડ ધ ક્વેશ્ચન્સ એન્ડ પેરેગ્રાફ, આન્સર ધ ક્વેશ્ચન, કે પેરેગ્રાફ વાંચો ને એના આધારે સવાલોના જવાબ આપો. ચાલો. પ્રકાશ વોઝ વેરી એક્સાઇટેડ એઝ હી પ્રિપેર્ડ ફોર હિઝ સમર વેકેશન. પ્રકાશ બહુ જ એક્સાઇટેડ હતો કારણ કે તે પોતાના સમર વેકેશન માટે તૈયાર હતો. ઉનાળાના વેકેશન માટે મજા આવે કા? લાંબામાં લાંબુ વેકેશન, એ જ મજા આવે. He had never been on a train. એ કોઈ દિવસ ટ્રેનમાં નહોતો બેઠો. The thought of traveling to his uncle's home filled him with thrill. કે એના કાકાના ઘરે જવાની ખાલી વિચારથી, અને ટ્રાવેલિંગના વિચારથી એને બહુ મજા આવતી હતી, રોમાંચ આવતો હતો. એ આસ્કડ, એને પૂછ્યું, મમ્મી, I have never been on a train before. કે હું ક્યારેય ટ્રેન ઉપર નથી બેઠો. What will be like? કે કેવી હશે એ ટ્રેન? તો મમ્મીએ જવાબ આપ્યો, ઇટ વિલ બી ફન. બહુ મજા આવશે. યુ વિલ સી ન્યૂ પ્લેસીસ એન્ડ મીટ ન્યૂ પીપલ. કે તમે નવી જગ્યાએ જોશો, નવા માણસોને મળશો. તો પેલું છે, વેર વોઝ પ્રકાશ ટ્રાવેલિંગ ટુ? કે પ્રકાશ ક્યાં મુસાફરી કરતો હતો, ક્યાં જતો હતો? એના કાકાના ઘરે જવાનો હતો ને. પ્રકાશ વોઝ ટ્રાવેલિંગ ટુ હિઝ અંકલ્સ હાઉસ. પ્રકાશ એના કાકાના ઘરે જવાનો હતો. ત્યારબાદ ચાલો, ધ વેધર માઇટ બી વેરી, ખાલી જગ્યા, વિથ પ્રકાશ વિઝિટેડ હિઝ અંકલ્સ હાઉસ. કે વેધર, હવે આ ટ્રિક ક્વેશ્ચન છે. ટ્રિક ક્વેશ્ચન. વેધર એટલે થાય વાતાવરણ, કદાચ હશે, કે વાતાવરણ કદાચ હશે, ખાલી જગ્યા. કે જ્યારે એક પ્રકાશ એના કાકાના ઘરે જશે, જ્યારે પ્રકાશ એના કાકાના ઘરની મુલાકાત લેશે, ત્યારે વાતાવરણ કેવું હશે? અરે સર, પણ આ પેરેગ્રાફમાં તો વાતાવરણની કઈ વાત જ નથી કરી. જુઓ તો ખરા તમે, પેરેગ્રાફમાં ક્યાંય તમને વેધર નામનો શબ્દ દેખાય છે ખરા? મને કહો તો. ક્યાંય નહીં. આટલી માટલી ચિરાણી ભાઈ ચીટિંગ કરે છે. પણ આ ટ્રિક ક્વેશ્ચન છે,
ધ્યાનથી સમજો, પ્રકાશ સમર વેકેશન કરવા માટે જાય છે, ઉનાળાનું વેકેશન. એટલે ઉનાળાના વાતાવરણમાં હોય કેવી ગરમી હોય, હોટ જવાબ આવશે. સમજાણ? ટ્રિક ક્વેશ્ચન પૂછ્યો છે આપણને કે જ્યારે પ્રકાશ એના કાકાના ઘરે જતો હોય છે ત્યારે સમર વેકેશન એટલે કે ઉનાળાનું વેકેશન હોય છે અને ઉનાળામાં વાતાવરણ હોય ગરમ એટલે વેધર લખીશું વેરી હોટ. ચલો, પ્રકાશ વોઝ ટ્રાવેલિંગ બાય ટ્રેન ફોર ધ ફર્સ્ટ ટાઈમ, કે પ્રકાશ પહેલી વખત ટ્રેન દ્વારા મુસાફરી કરતો હતો. સાચું કે ખોટું? તો યસ, સાચું છે, ટ્રુ આવશે. પ્રકાશ વિલ સી ન્યૂ ખાલી જગ્યા એન્ડ મીટ નું ખાલી જગ્યા. તો પ્રકાશ જોશે નવી જગ્યાઓ પ્લેસીસ અને નવા લોકોને મળશે, ન્યૂ પીપલ. હાલો ફટાફટ ઇંગ્લિશ વર્ડ્સ આવી ગયા છે. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ્સ. મજા, રોમાંચ, ઉત્તેજિત, મળવું અને નવું. તો મજા એટલે થાય છે ફન, રોમાંચ એટલે થાય છે થ્રિલ, ઉત્તેજિત એટલે થાય છે એક્સાઇટેડ, મળવું એટલે મીટ થાય છે અને નવું એટલે થાય છે ન્યૂ. ઓકે, ચાલો આગળ વધીએ. બીજો સ્ટાન્ઝા, બીજો પેરેગ્રાફ છે. હી અરાઇવ્ડ એટ ધ રેલવે સ્ટેશન વિથ હિઝ પેરેન્ટ્સ, કે તે રેલવે સ્ટેશન ઉપર એના માતા પિતા સાથે આવ્યું. they found their seats, તેમને એમની સીટ મળી ગઈ. એન્ડ સેટલ ઇન, એમાં બેસી ગયા. ધ ટિકિટ ચેકર ગ્રીટેડ ધેમ વાર્મલી, પેલા ટિકિટ ચેકરે ટીસીએ જે છે બધાને વાર્મલી પ્રેમથી સ્વાગત કર્યું. વેલકમ, એન્જોય યોર જર્ની, સ્વાગત છે, તમારી મુસાફરીને એન્જોય કરો. પ્રકાશ વોચડ એઝ ધ ટિકિટ ચેકર, પ્રકાશે ટિકિટ ચેકર સામે જોયું, ચેકડ ટિકિટ્સ, એણે ટિકિટ ચેક કરી. એન્ડ હેલ્પડ પેસેન્જર્સ, અને પેસેન્જર્સની મદદ કરી. પ્રકાશ સો રિવર્સ, પ્રકાશે નદીઓ જોઈ, પહાડો જોયા, માઉન્ટેન્સ જોયા અને વિલેજીસ, ગામો જોયા. ટ્રેનમાંથી બેઠા બેઠા, ટ્રેનની બારીએ બેઠા બેઠા બધું દેખાયું, નદી, પહાડ, ગામડા દેખાણા. લુક મમ્મી, જો મમ્મી, કાઉસ ગ્રેઝિંગ, ગાયો ચરે છે. હી એક્સક્લેમ્ડ, એને ઉત્સાહ સાથે આશ્ચર્ય સાથે વાત કરી. પોઇન્ટિંગ આઉટ ઓફ ધ વિન્ડો, બારીની બહાર એને જે છે નજર કરી અને કહ્યું મમ્મી મમ્મી જો ગાયું ચરે છે. ચાલો આગળ વધીએ. પહેલો સવાલ છે, પ્રકાશ વોઝ ટ્રાવેલિંગ વિથ ખાલી જગ્યા. તો પ્રકાશ કોની સાથે મુસાફરી કરતો હતો? તો જો અહીંયા ધ્યાન લખ્યું છે વિથ હિઝ પેરેન્ટ્સ, એના માતા પિતા સાથે. જવાબ આવશે ઓપ્શન બી, હિઝ પેરેન્ટ્સ. પછી વોટ ડીડ પ્રકાશ સી આઉટસાઇડ ધ ટ્રેન વિન્ડો, કે ટ્રેનની બહાર પ્રકાશને શું દેખાણું? શું દેખાણું? પ્રકાશ સો કાઉ ગ્રેઝિંગ, ગાયો ચરતી દેખાણી, નદી દેખાણી, પહાડ દેખાણા, ગામો દેખાણા. પ્રકાશ સો કાઉ ગ્રેઝિંગ, રિવર્સ, માઉન્ટેન્સ એન્ડ વિલેજીસ આઉટસાઇડ ધ ટ્રેન વિન્ડો. આગળ છે બીજો સવાલ, સોરી આગળ ત્રીજો સવાલ છે, who greeted them, કે કોણે જે છે એમને અભિવાદિત કર્યા? તો કોણે અભિવાદિત કર્યા હતા? પેલા ટિકિટ ચેકર. યસ, ધ ટિકિટ ચેકર ગ્રીટેડ ધેમ. પછી છે વોટ ડીડ ધ ટિકિટ ચેકર ડુ, ટિકિટ ચેકરે શું કર્યું? તો શું કર્યું? ધ ટિકિટ ચેકર ચેકડ ટિકિટ્સ, એને ટિકિટ ચેક કરી. એન્ડ હેલ્પડ પેસેન્જર્સ, અને પેસેન્જર્સની મદદ કરી. ચલો ઇંગ્લિશ વર્ડ્સ જસ્ટ ફોર યુ તમારી માટે આવી ગયા છે. ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. માતા પિતા, પર્વત, ઉમળકાથી, તપાસ્યું અને પ્રવાસ્યું. હાલો ફટાફટ કમેન્ટ બોક્સમાં મને જવાબ જણાવો ઝડપથી કે આ બધાયના મીનિંગ ઇંગ્લિશ વર્ડ શું થાય? માતા પિતા, પર્વત, ઉમળકાથી, તપાસ્યું અને પ્રવાસ્યું. હાલો ફટાફટ. લખાઈ ગયા જવાબ બધાયના? ઝડપથી. આમ છોકરા ફાસ હો મારા, આપણા ઓશન કોચિંગ ક્લાસીસના વિદ્યાર્થીઓ એટલે કઈ ઘટે જ નહીં. હા મોજ. હા, માતા પિતા એટલે પેરેન્ટ્સ, પર્વત એટલે થાય છે માઉન્ટેન, ઉમળકાથી એટલે થાય છે વામલી, તપાસીઓ એટલે ચેકડ અને પ્રવાસીઓ એટલે થાય છે પેસેન્જર્સ. ચલો આગળ વધીએ. ત્રીજું છે, ડ્યુરિંગ ધ જર્ની, મુસાફરી દરમિયાન પ્રકાશ મેડ ફ્રેન્ડ્સ વિથ ફેલો પેસેન્જર્સ. પ્રકાશ એની સાથે જે પેસેન્જર્સ હતા એની સાથે મિત્રતા કરી લીધી. ઇન્ક્લુડિંગ અ બોય નેમ્ડ રાજ, રાજ નામનો પણ એક દોસ્તાર બની નાખ્યો. they played games, તેઓ ગેમ રમતા. shared snacks, નાસ્તો શેર કર્યો. અને laughed together, હારે હસતા. hours passed, કલાકો વીતી ગયા ઝડપથી. અને soon the train reached the station, અને ટ્રેન સ્ટેશન પર પહોંચી ગઈ. his uncle welcomed them, એના કાકાએ તેનું સ્વાગત કર્યું. with open arms, ખુલ્લા હાથે. warm smile, હળવી સ્માઇલ સાથે. અને loving hugs, પ્રેમાળ હગ સાથે. તો પહેલું છે, which emotion is expressed in this welcome with open arms? આ વેલકમ વિથ ઓપન આર્મ એટલે કે ખુલ્લા હાથે સ્વાગત કરવું, એમાં કઈ ભાવના દર્શાવેલી છે? ગુસ્સાની, ખુશીની કે દુઃખની?
એંગર, હેપીનેસ, સેડનેસ. એંગર એટલે ગુસ્સો, હેપીનેસ એટલે ખુશી, સેડનેસ એટલે દુઃખ. હવે કોઈને તમે ખુલ્લા હાથે આમ સ્વાગત કરો, આવો આવો સ્વાગત છે, તો તમે ગુસ્સે હો, હે દુઃખી હો? નહીં. શું હો? ખુશ હો, હેપીનેસ આવશે. બીજું છે વિથ whom did પ્રકાશ મેક ફ્રેન્ડ્સ, કે પ્રકાશે કોને મિત્રો બનાવ્યા? બેઠો જવાબ છે પ્રકાશ મેડ ફ્રેન્ડ્સ વિથ ફેલો પેસેન્જર્સ ઇન્ક્લુડિંગ અ બોય નેમ્ડ રાજ. લખીશું જવાબ પ્રકાશ મેડ ફ્રેન્ડ્સ વિથ ફેલો પેસેન્જર્સ એન્ડ અ બોય નેમ્ડ રાજ. પતી ગયું. આગળ છે વોટ ડીડ ધે ડુ, તેઓએ શું કર્યું? તો તેઓએ ગાતા, હસતા, હેરેક નાસ્તો ખાતા, એવું બધું કરતા હતા. ધે પ્લેડ ગેમ્સ, રમતો રમતા, નાસ્તો શેર કરતા અને લાફ્ડ ટુગેધર, સાથે મળીને હસતા. ચાલો હવે who welcomed them, કોણે તેમનું સ્વાગત કર્યું? તો કોણે સ્વાગત કર્યું? પ્રકાશિસ અંકલ, પ્રકાશના કાકાએ તેમનું સ્વાગત કર્યું. અને ચાલો ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે, રાઇમિંગ ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે આપણે. નાસ્તો, પ્રવાસ, ઝડપથી, સ્વાગત કર્યું અને પ્રેમાળ. નાસ્તો એટલે થાય છે સ્નેક્સ, પ્રવાસ એટલે થાય છે જર્ની, ઝડપથી એટલે થાય છે ક્વિકલી, સ્વાગત કર્યું વેલકમ્ડ અને પ્રેમાળ એટલે થાય છે લવિંગ. આગળ વધીએ. ચોથો પેરેગ્રાફ છે ધ ફેમિલી સ્પેન્ટ વન્ડરફુલ ડેઝ ટુગેધર, પરિવારે જે છે ઘણા બધા સુંદર દિવસો સાથે ગુજાર્યા. એક્સપ્લોરિંગ ધ ટાઉન, આખા શહેરની જે છે શોધખોળ કરી, મજા માણી. પ્લેઇંગ ગેમ્સ, રમતો રમી અને શેરિંગ સ્ટોરીઝ, વાર્તાઓ એકબીજાને શેર કરી. પ્રકાશ લર્ન્ટ ગાર્ડનિંગ ટિપ્સ ફ્રોમ હિઝ અંકલ એન્ડ લાફ્ડ વિથ કઝિન્સ, પ્રકાશે એના કાકા પાસેથી ગાર્ડનિંગ ટિપ્સ મેળવી અને એના કાકા સાથે, એના કાકા બાપાના ભાઈ બહેન સાથે હસ્યો. When they prepared to leave, જ્યારે તેઓ જવા માટે નીકળ્યા, પ્રકાશ realized that, પ્રકાશને સમજાણું કે that isn't just about reaching a place, કે ખાલી જગ્યા ઉપર પહોંચવાનું જ મહત્વ નથી હોતું. It is about people, લોકો હોય છે, એક્સપિરિયન્સ હોય છે, મેમરીઝ હોય છે. મુસાફરી જે છે એ પણ મહત્વની હોય છે. કહેવાય છે ને મંઝિલ કા તો પતા નહીં લેકિન મુસાફરી में ज्यादा मजा आता है. મંઝિલ કા તો પતા નહીં લેકિન મુસાફરી તો ગુજરાતી થઈ ગયું, સફર. હા, મંઝિલ કા તો પતા નહીં લેકિન સફર में कुछ ज्यादा ही मजा आता है. તો બસ એ જ વસ્તુ અહીંયા પ્રકાશને સમજાય છે કે જ્યાં પહોંચવાનું છે એનું તો મહત્વ છે જ, પણ સાથે સાથે જે રસ્તામાં, માર્ગમાં જે લોકો મળે, એની સાથે જે અનુભવો થાય, જે મેમરીઝ બંધાય, એ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. ચલો પેલું છે પ્રકાશિસ અંકલ ટોટ હિમ, પ્રકાશના કાકાએ તેને શીખવાડ્યું. શું શીખવાડ્યું? તો જો ગાર્ડનિંગ, ગાર્ડનિંગ શીખવાડ્યું છે. યસ, લખીશું ગાર્ડનિંગ. પછી વોટ ડીડ ફેમિલી ડુ, પરિવારે શું કર્યું હતું? તો લખીશું ધ ફેમિલી એક્સપ્લોર્ડ ધ ટાઉન, પરિવારે આખા શહેરમાં શોધખોળ કરી, આમ આખા શહેરમાં રેખડા. પ્લેડ ગેમ્સ, રમતો અને વાર્તાઓ, શેર્ડ સ્ટોરીઝ, વાતો શેર કરી. પ્રકાશ રિયલાઇઝ ધેટ, પ્રકાશે સમજાણું કે ટ્રાવેલ ઇઝન્ટ જસ્ટ અબાઉટ, કે ટ્રાવેલ ખાલી શેના માટે નથી હોતું? ખાલી રીચિંગ અ પ્લેસ, એક જગ્યાએ પહોંચવા માટે નથી હોતું. ચાલો, ટ્રાવેલ ઇઝ અબાઉટ, ટ્રાવેલ હોય છે શેના વિશે? અબાઉટ પીપલ, એક્સપિરિયન્સીસ એન્ડ મેમરીઝ. ચાલો હવે ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે આપણે. સ્મૃતિઓ, મજાનું, બાગકામ, પિતરાઈ ભાઈ અને અનુભવ. સ્મૃતિઓ એટલે શું થાય છે? મેમરીઝ. મજાનું એટલે થાય છે વન્ડરફુલ, બાગકામ એટલે થાય છે ગાર્ડનિંગ, પિતરાઈ ભાઈ એટલે થઈ જાય છે કઝિન, અને અનુભવ એટલે થાય છે એક્સપિરિયન્સ. ચલો આગળ વધીએ. ગ્રામર પોર્શનમાં હવે આપણે આગળ વધવાનું છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, એક વિનંતી કરું છું, કમેન્ટ બોક્સની અંદર તમને જેટલા પણ ગ્રામર પોર્શનના પાઠ આવડતા હોય, જે સવાલ આવડતો હોય, બધાનો જવાબ મને આપતા રહેજો. ઓકે, હાલો ફટાફટ. ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ અ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદા વર્તમાન કાળ, ફોર્મ ઓફ ધ વર્બ્સ, એના ક્રિયાપદોના રૂપથી ખાલી જગ્યા પૂરવાની છે. અને ક્રિયાપદોના રૂપ આપણને કૌંસમાં આપેલા છે, ખાલી જગ્યા નજર સામે. હવે ખાલી જગ્યામાં સાદા વર્તમાન કાળના રૂપો છે એટલે બે વસ્તુ આવે. જો આઈ, વી, યુ, ધેય હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે કે V1 આવે છે. અને એની જગ્યાએ જો હી, શી અને ઈટ હોય, હી, શી, ઈટ હોય તો ક્રિયાપદનું એસ કે એસ વાળું રૂપ એટલે કે V5 આવે છે. V5 એટલે શું થાય? એસ કે ES વાળું રૂપ થાય. ક્રિયાપદનું એસ કે એસ વાળું રૂપ આવશે. ચાલો પેલું, ધ બોયઝ ખાલી જગ્યા ટ્રી, ધ બોયઝ, બોયઝ એટલે બહુવચન, બહુવચન એટલે ધેય, તો ધેય સાથે ક્લાઇમ્બનું ક્લાઇમ્બ જ આવશે. ધેય ખાલી જગ્યા ફૂટબોલ પ્લે, તો ધેય સાથે શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ, પ્લેનું પ્લે જ રહેશે. સેજલ ખાલી જગ્યા ધ ટેસ્ટ, સેજલ, સેજલ એટલે શી થઈ જાય, શી સાથે એસકેસ વાળું રૂપ આવે, પાસ્ટનું થઈ જશે પાસિસ.
ધ એલિફન્ટ ખાલી જગ્યા બનાનાસ, એમાં ઈટ છે. ધ એલિફન્ટ ઈટમાં આવશે. ઈટ નિર્જીવ વસ્તુ, તો ઈટ સાથે એસકેએસ વાળું રૂપ આવશે ઈટ્સ. આઈ ખાલી જગ્યા બુક રીડ, આઈ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, રીડનું રીડ જ આવશે. શિખા ખાલી જગ્યા હોમ અર્લી ગો, શિખા જે છે એક વચન છે, શિખા એટલે શી, એમાં ગો નું એસકેએસ વાળું રૂપ એટલે થઈ જાય છે ગોસ. ઓકે, આ આપણા જવાબ છે. આગળ છે યુગ ખાલી જગ્યા કાઇટ્સ ફ્લાય. યુગ, યુગ, યુગ નામ છે એક વચનમાં, એક વચનમાં આવે શું એસકેએસ વાળું રૂપ, ફ્લાય નું થઈ જશે ફ્લાઇસ. સોહમ ખાલી જગ્યા ઇન ભાવનગર લીવ લખ્યું છે કાઉન્સમાં કે સોહમ ભાવનગરમાં રહે છે, તો સોહમ નામ એક વચનમાં છે, લીવ નું થઈ જશે લીવ્સ. રામુ ખાલી જગ્યા ધ પ્લાન્ટ્સ, ને કાઉન્સમાં લખ્યું છે વોટર, કે રામુ છોડને પાણી પાય છે. રામુ નામ એક વચનમાં છે, વોટર, તો વોટરનું વોટર્સ થઈ જશે. દેવ ખાલી જગ્યા ધ બેલ, રિંગ આપ્યું છે, તો દેવ નામ એક વચનમાં છે, રિંગ નું થઈ જશે રિંગ્સ. ધ કેટ ખાલી જગ્યા મિલ્ક, ધ કેટ એક વચનમાં છે, ધ કેટ પછી ડ્રિંક નું થઈ જશે ડ્રિંક્સ થઈ જશે. અમિત ખાલી જગ્યા ધ બોલ, કેચ આપ્યું છે, અમિત સાથે એટલે કે હી શીટ સાથે એસકેએસ વાળું રૂપ મૂકવું પડે, કેચ નું થઈ જશે કેચિસ. આઈ ખાલી જગ્યા માય ટીથ ઇન ધ મોર્નિંગ, બ્રશ લખ્યું છે આઈ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, આઈ પછી બ્રશનું બ્રશ જ આવશે. અને વી ખાલી જગ્યા ફ્લાવર્સ, એમાં પ્લક લખ્યું છે, તો વી પછી પણ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, પ્લકનું પ્લક જ રહેશે. ઓકે, આગળ વધીએ. આગળ લખ્યું છે ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ફોર્મ ઓફ વર્બ્સ. ચાલુ વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરવાનું છે. કોના રૂપો વડે? ચાલુ વર્તમાન કાળ રૂપો વડે. હવે ચાલુ વર્તમાન કાળ જે છે એમાં શું આવે? જો પેલા ચાલુ વર્તમાન કાળમાં વસ્તુ આવે એમ, ઇઝ ને આર. અને એમ ઇઝ આર સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું હોય. એમ ઇઝ આર સાથે ક્રિયાપદનું કયું રૂપ? આઈએનજી વાળું રૂપ મૂકવાનું હોય. આ બે વસ્તુ ફરજિયાત હોવી જોઈએ. હું આ બે વસ્તુ ફરજિયાત હોવી જોઈએ. જો એક્ઝામ્પલ, જીત ઇઝ સિંગિંગ અ સોંગ. જો ઇઝ આવ્યું ને સિંગિંગ હોત ને આવ્યું. રેડી? હાલો તે જોઈએ. હર્ષ ખાલી જગ્યા નાવ બેટ, તો હર્ષ સાથે ઇઝ આવશે અને બેટ નું થઈ જશે બેટિંગ. હર્ષ ઇઝ બેટિંગ નાવ. હી ખાલી જગ્યા હેપીલી ક્લેપ લખ્યું છે, હી સાથે ઇઝ આવશે અને ક્લેપ નું ક્લેપિંગ થઈ જશે. હી ઇઝ ક્લેપિંગ હેપીલી. મિસ્ટર વર્મા ખાલી જગ્યા ધ કાર ડ્રાઈવ આપ્યું છે, મિસ્ટર વર્મા સાથે ઇઝ આવશે, ડ્રાઈવ નું ડ્રાઇવિંગ થઈ જશે, ઇઝ ડ્રાઇવિંગ. યુ ખાલી જગ્યા લેટર, તો યુ સાથે શું આવે? આર આવે અને રાઇટ નું થઈ જાય રાઇટિંગ, યુ આર રાઇટિંગ આવશે. અને અંજના ખાલી જગ્યા બ્યુટીફુલ, એમાં આવશે ડાન્સ, તો અંજના સાથે ઇઝ વપરાય છે, અંજના ઇઝ ડાન્સ નું ડાન્સિંગ થઈ જાય છે. આગળ જોઈએ હજી વી, તો વી સાથે આર આવે છે ને સ્વિમ નું સ્વિમિંગ થઈ જશે, વી આર સ્વિમિંગ. આઈ ખાલી જગ્યા પેપર બેગ્સમાં મેક લખ્યું છે, આઈ સાથે એમ આવશે અને મેક નું મેકિંગ થઈ જશે, આઈ એમ મેકિંગ. દીપક ખાલી જગ્યા ધ શોપ ઓપન લખ્યું છે, દીપક સાથે ઇઝ ઓપન નું ઓપનિંગ, દીપક ઇઝ ઓપનિંગ. ધ બોયઝ ખાલી જગ્યા હોકી, ધ બોયઝ બહુવચનમાં છે, બહુવચનમાં આર આવે અને પ્લે નું પ્લેઇંગ થઈ જાય, ધ બોયઝ આર પ્લેઇંગ હોકી. મધર ખાલી જગ્યા મિસ સંસ્કૃત, તો મધર સાથે ઇઝ વપરાય છે અને ટીચ નું ટીચિંગ થઈ જાય છે, મધર ઇઝ ટીચિંગ મી સંસ્કૃત. આગળ વધીએ. આગળ છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને તમારે જવાબ આપવાના છે સવાલો. એક્ઝામ્પલ છે વેર આર ધ ચિલ્ડ્રન ગોઈંગ, તો ચિલ્ડ્રન આર ગોઈંગ હોમ. તો ચાલો ચકાસીએ, જવાબ આપીએ. વોટ ઇઝ સેજલ લર્નિંગ? ટ્રીક શીખવાડું, ટ્રીક શીખવાડું. WH શબ્દો કાઢી નાખવાના અને ઇઝ ને લઈ જવાની સેજલની પાછળ. ઇઝ સેજલ થઈ જશે, એનું સેજલ ઇઝ થઈ જશે. સેજલ ઇઝ લર્નિંગ સંસ્કૃત, સેજલ ઇઝ લર્નિંગ સંસ્કૃત. જુઓ તમે હું ટ્રીક છે, WH શબ્દ કાઢી નાખવાના અને એમિઝાર ને જે છે પાછળ લઈ જવાના. જો શીખવાડો હજી એક. વોટ ઇઝ ધ મંકી ઇટિંગ? વાંદરો શું ખાઈ રહ્યો છે? વોટ, વોટ કાઢી નાખો ને, ઇઝ ને લઈ જાઓ ધ મંકી ની પાછળ લઈ જાઓ. ધ મંકી ઇઝ ઇટિંગ અ બનાના, કાઉન્સનો જવાબ. ધ મંકી ઇઝ ઇટિંગ અ બનાના. એ કાઉન્સના શબ્દો હંમેશા જો છેલ્લે છેલ્લે જ આવે છે. આવું પૂછાય તો ખરેખર મજા આવે એક્ઝામમાં. જો વોટ આર રેનુકા એન્ડ મિશ્વા ડુઈંગ, એમાં ડાન્સ લખ્યું છે, તો પેલા વોટ કાઢી નાખો અને આર ને ક્યાં લઈ જવાના? રેનુકા અને મિશ્વાની પાછળ.
આર લઈ જાઓ. ડુઈંગ એ કાઢી નાખવું પડશે. ડાન્સનું ડાન્સિંગ કરવું છે ને એટલે લખીશું રેણુકા એન્ડ મિશ્વા આર ડાન્સિંગ. રેણુકા એન્ડ મિશ્વા આર ડાન્સિંગ. ત્યારબાદ હાઉ મેની માર્બલ્સ ઇઝ દિનેશ કીપિંગ. તો હાઉ મેની કાઢી નાખો, માર્બલ્સ ને પાછળ લઈ જવું પડશે, ઇઝ ને પણ દિનેશ ને આગળ રાખો. દિનેશ ઇઝ કીપિંગ 10 માર્બલ્સ. રેડી. ત્યારબાદ વોટ ઇઝ ધ ટીચર રાઇટિંગ ઓન ધ બ્લેકબોર્ડ. કે શિક્ષક બ્લેકબોર્ડ ઉપર શું લખે છે? તો સેન્ટેન્સ, એક વાક્ય લખે છે. વોટ કાઢો, ઇઝ ને ધ ટીચર ની પાછળ લઈ જાઓ, વાક્ય વેઠું મારો. ધ ટીચર ઇઝ રાઇટિંગ અ સેન્ટેન્સ ઓન ધ બ્લેકબોર્ડ. રેડી. ત્યારબાદ કમ્પોઝિશનમાં ધ્યાન. ઓકે, ચાલો કમ્પોઝિશન શું કહે છે? રાઇટ અબાઉટ 8 to 10 સેન્ટેન્સ અબાઉટ અ વિઝિટ ટુ અ ફેર. એક મેળાની મુલાકાત ઉપર 8 થી 10 વાક્યોમાં નિબંધ લખવાનો છે. મેળાની મુલાકાત. ચાલો મુદ્દા આપણને આપ્યા છે. વેન વોઝ ધ ફેર હેલ્ડ, ક્યારે મેળો હતો, ક્યાં હતો, કોની સાથે તમે ગયા હતા, શું શું જોયું હતું, શું શું કર્યું હતું, તમને કેવી મજા આવી, લખીએ. A fair was held on the day of મહાશિવરાત્રી. મહાશિવરાત્રીના દિવસે મેળાનું આયોજન થયું હતું. It was held near the Shiva temple. મહાદેવના મંદિરની નજીક મેળાનું આયોજન હતું. On the banks of river, નદીના કિનારે આયોજન હતું. I went to the fair with my friends. હું મારા મિત્રો સાથે મેળામાં ગયો હતો. There were many people at the fair. મેળામાં ઘણા લોકો હતા. There was a lot of noise and music everywhere. ઘણો બધો અવાજ હતો, ઘણું બધું મ્યુઝિક હતું બધી જગ્યાએ. We saw stalls. અમે સ્ટોલ્સ જોયા જેમાં રમકડા વેચાતા હતા, કપડા વેચાતા હતા, બંગડીઓ વેચાતી હતી અને ઘણી બધી બીજી વસ્તુઓ પણ વેચાતી હતી. Selling toys, clothes, bangles and many other things. There were food stalls. ફૂડ સ્ટોલ્સ હતા, ફૂડ સ્ટોલ્સ પણ હતા એમ. There was a juggler and a aerobat. એક જગલર એટલે કે વિદૂષક અને એરોબેટ એટલે કે કરતબ વાળા પણ હતા. We sat in the giant wheel. અમે મોટા ચકડોળમાં બેઠા. And the merry go round, અને નાના ચકડોળમાં પણ બેઠા. We also ate ice cream. અમે આઈસ્ક્રીમ ખાધો અને had cold drinks, અને કોલ્ડ ડ્રિંક્સ પણ પીધું. We had a lot of fun. અમને બહુ જ મજા આવી. સિમ્પલ. ચાલો એના આધારે જો આ પેરેગ્રાફમાંથી વહાલા વિદ્યાર્થી મિત્રો નિબંધ જે છે તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે. પણ નિબંધની અંદર અમુક શબ્દો એવા છે કે જે તમને કદાચ ન આવડતા હોય તો મેં અહીંયા એ શબ્દાર્થ તરીકે લખી નાખ્યા છે. ફેર એટલે મેળો. ટુ હોલ્ડ, જેનું ભૂતકાળ હેલ્ડ આપ્યું હતું આપણને, યોજવું. બેંક એટલે કિનારો, કાંઠો થઈ જાય છે. નોઇસ એટલે અવાજ. મ્યુઝિક એટલે સંગીત. ટુ સેલ એટલે વેચવું થઈ જાય છે. ટોય એટલે રમકડું. ક્લોથ્સ એટલે થઈ જાય છે કપડાં. બેંગલ એટલે બંગડી. જગલર એટલે થાય છે હાથ ચાલાકીના ખેલ કરનાર. એરોબેટ એટલે થઈ જાય છે બજાણીઓ. જાયન્ટ વ્હીલ એટલે થાય છે ચકડોળ. અને મેરી ગો રાઉન્ડ એટલે થઈ જાય છે ચકરડી. ચલો આગળ વધીએ. રીડ ધ વિઝિટિંગ કાર્ડ. વિઝિટિંગ કાર્ડ વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપો. વિઝિટિંગ કાર્ડ અહીંયા રહ્યું. હાલો વાંચીએ. મોહનભાઈ મોદી, મોબાઈલ નંબર આપણને આપ્યો છે. અલંકાર ટેલર્સ, પંજાબી ડ્રેસ, બ્લાઉઝ, શર્ટ, ટ્રાઉઝર્સ અને સ્કૂલ યુનિફોર્મ બધું મળશે. 12 અંકુર કોમ્પ્લેક્સ, સ્ટેશન રોડ, ઉના. ટાઈમ છે સવારે 11 થી સાંજના 8 નો અને રવિવારે બંધ રહેશે. પહેલો સવાલ, whose card is this? કોનું કાર્ડ છે? કોનું કાર્ડ છે? કોનું કાર્ડ છે? મોહનભાઈ મોદીનું. તો this is મોહનભાઈ મોદી's કાર્ડ. આગળ, what is મોહનભાઈ? મોહનભાઈ શું છે? ટેલર છે, હે ને? લખીશું મોહનભાઈ is a tailor. સિમ્પલ. આગળ, what is the name of the shop? દુકાનનું નામ. દુકાનનું નામ લખવાનું છે. The name of the shop is અલંકાર ટેલર્સ. બીજું છે આગળ, where does મોહનભાઈ live? મોહનભાઈ ક્યાં રહે છે? એડ્રેસ લખવાનું છે. તો મોહનભાઈ lives in ઉના. ઉનામાં રહે છે. અને મોહનભાઈ does not stitch school uniforms. કે મોહનભાઈ સ્કૂલ યુનિફોર્મ સીવતા નથી. સાચું કે ખોટું? તદ્દન ખોટી વાત. લખ્યું તું સીવે છે એમ. ફોલ્સ. ચલો આગળ વધીએ. લુક એટ ધ પિક્ચર. ચિત્ર જુઓ અને એના આધારે 5 થી 7 વાક્ય લખવાના છે. ઓકે, મુદ્દા આપણને આપ્યા છે. ગાર્ડન, ટ્રીઝ, ફાઉન્ટેન, બધા ઘણા બધા ચિત્ર તમે ધ્યાનથી જોઈ શકો છો. ઓહો, કેવડું મોટું ગાર્ડન. નહીં, કેટલા બધા છોકરા એમાં રમે છે, હે ને? લખીશું આપણે ધ પિક્ચર ઇઝ અબાઉટ ગાર્ડન, કે આ ચિત્ર ગાર્ડનનું છે. ઘણા બધા વૃક્ષો અને ફ્લાવર પ્લાન્ટ્સ છે એમાં ગાર્ડનમાં. ધેર ઇઝ અ ફાઉન્ટેન ટુ, એક ફુવારો પણ છે. ટુ ચિલ્ડ્રન આર પ્લેઇંગ વિથ પેપર બોટ્સ ઇન ધ વોટર, કે બે છોકરાઓ પેપર બોટથી, કાગળની હોડીની મદદથી પાણીમાં રમે છે. બે છોકરાઓ, ટુ બોયઝ આર પ્લેઇંગ બેડમિન્ટન, બે છોકરાઓ ફૂલ રેકેટ રમે છે.
There is a slide, એક લસરપટ્ટી છે અને એક ચકડોળ પણ છે ગાર્ડનમાં. There are swings too, હિંચકાઓ પણ છે. An old man, એક વૃદ્ધ માણસ sitting on a bench, બેન્ચ પર બેઠો છે. Two children are making sand castle, બે બાળકો રેતીનો મહેલ બનાવે છે. A boy and a girl are playing with a ball, એક છોકરો અને છોકરી દડાથી રમે છે. થઈ ગયું સરસ મજાનું વર્ણન. ચાલો આગળ વધીએ. રીડ ધ ટિકિટ, ટિકિટ વાંચો અને સવાલોના જવાબ આપો. ચાલો ટિકિટ આપણી નજર સામે છે, ટિકિટ તમે જોઈ શકો છો. તો પહેલો સવાલ છે, વોટ ઇઝ ધ ટોટલ ફેર ફ્રોમ અમદાવાદ ટુ બરોડા? અમદાવાદથી બરોડા જવાનું ટોટલ ભાડું કેટલું? 190 રૂપિયા. એમ કે શર્મા સીટ નંબર, કેટલો સીટ નંબર હતો એનો? 7 નંબર હતો. વેર ડીડ એમ કે શર્મા બોર્ડ ફ્રોમ? કે એમ કે શર્મા બોર્ડ ફ્રોમ એટલે થાય છે ક્યાંથી બેઠા હતા. ક્યાંથી બેઠા હતા? સેન્ટ્રલ બસ સ્ટેશન અમદાવાદથી બેઠા હતા. ધ બસ ડિપાર્ટેડ એટ, બસ જે છે ઊભી રહેશે, ક્યારે ઊભી રહેશે? 9:15 પહોંચી જશે. એમ કે શર્મા ટ્રાવેલ્ડ બાય વોલ્વો ક્લાસ, એમ કે શર્મા વોલ્વો ક્લાસની બસમાં બેઠા હતા. સાચું કે ખોટું? તો સાચી વાત છે. પીએનઆર નંબર, તો પીએનઆર નંબર લખવાનો છે આપણે G12006883. અને વોટ ઇઝ ધ ફ્યુલ ફ્રોમ જીએસઆરટીસી? જીએસઆરટીસી કયું બળતણ વાપરે છે, કયું ફ્યુલ વાપરે છે? ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સલેશન કોર્પોરેશન. ફૂલ ફોર્મ, એનું ફૂલ ફોર્મ લખવાનું છે આપણે. આગળ વધીએ. 8 વાક્યો લખવાના છે માય ફેવરેટ પ્લેસ, મારી પ્રિય જગ્યા વિશે. મુદ્દા આપણને આપ્યા છે, સવાલો આપ્યા છે. લખીશું માય ફેવરેટ પ્લેસ ઇઝ શિવા ટેમ્પલ, ભગવાન મહાદેવનું મંદિર. ઓન ધ બેંક ઓફ ધ રિવર ઇન માય વિલેજ, મારા ગામના નદીના કિનારે આવેલું ભગવાન મહાદેવનું મંદિર મારું પ્રિય જગ્યા છે. ઇટ ઇઝ વેરી ઓલ્ડ ટેમ્પલ, બહુ જૂનું મંદિર છે. મેડ ઓફ સ્ટોન, પથ્થરોથી બનેલું છે. ઇટ ઇઝ સ્મોલ બટ ક્લીન એન્ડ બ્યુટીફુલ, મંદિર નાનું છે પણ સ્વચ્છ છે અને સુંદર છે. ધેર આર આઇડલ્સ ઓફ લોર્ડ ગણેશ એન્ડ શ્રીરામ, ભગવાન ગણેશની, શ્રીરામની, સીતા માતાની અને હનુમાનજીની મૂર્તિ છે. ઘણા બધા વૃક્ષો છે એની આસપાસ. પીપલ સીટ ઓન ધ બેન્ચીસ અંડર ધ ટ્રીઝ, ઝાડની નીચે જે બેન્ચીસ છે ત્યાં લોકો બેસે છે. એન્જોય ધ ચિપરિંગ ઓફ ધ બર્ડ્સ, પક્ષીઓનો ચહચહાટ સાંભળે છે અને કુલ બ્રીઝ, ઠંડા ઠંડા પવનની લહેરખીઓ માણે છે. આઈ ગો ટુ ધ ટેમ્પલ એવરી ડે, હું દરરોજ મંદિરે જાઉં છું વિથ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ, મારા દાદા દાદી સાથે. આફ્ટર દર્શન કર્યા પછી વી સીટ ધેર એન્ડ એન્જોય ધ પીસફુલ એટમોસ્ફિયર, અમે ત્યાં બેસીએ છીએ અને શાંતિમય વાતાવરણનો આનંદ લઈએ છીએ. સમ પીપલ ગો ફોર અ બોટ રાઇડ્સ ઇન ધ રિવર, ઘણા લોકો નદીમાં બોટ રાઇડ માટે જાય છે. વાઇલ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ ટોક ટુ ધેર ફ્રેન્ડ્સ, અને મારા દાદા દાદી એના મિત્રો સાથે વાત કરે છે. આઈ પ્લે વિથ માય ફ્રેન્ડ્સ, હું મારા મિત્રો સાથે રમું છું. ધેન વી અટેન્ડ ધ ઇવનિંગ આરતી, પછી અમે સાંજની આરતીમાં ભાગ લઈએ છીએ. ટેક પ્રસાદ લઈએ અને ઘરે પાછા આવી જઈએ, રિટર્ન હોમ. આઈ લાઈક ધીસ ટેમ્પલ બીકોઝ ઇટ ગિવ્સ મી પીસફુલ એન્ડ રિફ્રેશિંગ એક્સપિરિયન્સ, મને આ મંદિર ગમે છે કારણ કે એક શાંતિમય અને રિફ્રેશિંગ એક અનુભવ હોય છે. ચાલો હવે લેટ્સ રિવાઇઝ, રિવિઝન પણ કરી લઈએ સાથે સાથે. ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરવાની છે કૌંસના આધારે. ચાલો, ધ સ્ટુડન્ટ્સ, ખાલી જગ્યા તો આવશે એમાં સીટ. ધ ગર્લ્સ બહુવચન છે એટલે પ્લે આવશે. ફાર્મર એક વચન છે એટલે સ્લીપ્સ આવશે. મેરલી એક વચન છે એટલે ક્લીન્સ આવશે. શીતલ એક વચન છે એટલે ડ્રોવ્સ આવશે. એક વચન હોય ત્યાં ક્રિયાપદનું એસકેસ વાળું રૂપ, બહુવચન હોય ત્યાં ક્રિયાપદનું મૂળ રૂપ. ત્યારબાદ હિરલ એક વચનમાં એટલે લીવ્સ આવશે. રાહુલ એન્ડ પિંકી બે એટલે બહુવચન એટલે વિઝિટ મૂળ રૂપ આવશે. વિશાલ એક વચનમાં છે, ડ્રિંક્સ આવશે. દીક્ષા એક વચનમાં છે, ગોઝ આવશે. ધ ગાર્ડનર એક વચનમાં છે એટલે વોટર્સ આવશે. રેડી? ચાલો, ત્યારબાદ ચિત્ર જોઈને વર્ણન કરવાનું છે. ચાલો, ચિત્ર જોઈ શકો છો, કંઈક મ્યુઝિક ક્લાસનું ચિત્ર હોય એવું લાગે છે. એના આધારે સવાલોના જવાબ આપવાના છે. તો ચાલો, સવાલ છે, ઇટ ઇઝ અ ટ્યુઝડે આફ્ટરનૂન એટ શારદા પ્રાઇમરી સ્કૂલ, કે બપોરનો સમયગાળો છે મંગળવારના દિવસે શારદા પ્રાઇમરી સ્કૂલમાં. મિસિસ નેહાબેન અને એના વિદ્યાર્થીઓ આર ઇન ધ મ્યુઝિક રૂમ. ઇટ ઇઝ અ સ્મોલ રૂમ, નાનકડો એવો રૂમ છે. મિસિસ નેહાબેન ઇઝ અ મ્યુઝિક ટીચર, એ મ્યુઝિક ટીચર છે. એ પ્લેઇંગ તબલા, તબલા વગાડે છે. ધ સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઇન ધ સર્કલ, વિદ્યાર્થીઓ સર્કલમાં બેઠા છે. ધ સ્ટુડન્ટ્સ લવ ધેર મ્યુઝિક લેસન્સ, વિદ્યાર્થીઓને આ મ્યુઝિક લેસન બહુ ગમે છે. ત્યારબાદ they are practicing for a concert, તેઓ એક કોન્સર્ટની તૈયારી કરી રહ્યા છે. પછી કહે છે the concert is for the parents, કે કોન્સર્ટ માતા પિતાઓ માટે છે. It is on a Friday morning, શુક્રવારના સવારે છે. દિશા is singing, દિશા ગાઈ રહી છે. અને the students are happy, વિદ્યાર્થીઓ ખુશ છે. હાલો, પહેલું, who is playing તબલા, તબલા કોણ વગાડે છે? મેડમ વગાડે છે. યસ, મિસિસ નેહાબેન is playing તબલા.
બીજું છે વાય આર ધે પ્રેક્ટિસિંગ, શા માટે પ્રેક્ટિસ કરે છે? કોન્સર્ટ છે યાર, કોન્સર્ટ છે. ધે આર પ્રેક્ટિસિંગ બીકોઝ ધે હેવ અ કોન્સર્ટ. ત્યારબાદ હાઉ આર ધ સ્ટુડન્ટ સિટિંગ, વિદ્યાર્થીઓ કેવી રીતે બેઠા છે? સર્કલમાં, ઊંડાણું વળીને. ધ સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઇન અ સર્કલ. ત્યારબાદ છે વેન ઇઝ ધ કોન્સર્ટ, કોન્સર્ટ ક્યારે છે? શુક્રવારે. યસ, ધ કોન્સર્ટ ઇઝ ઓન ફ્રાઈડે મોર્નિંગ. અને પછી છે વોટ ઇઝ દિશા ડુઈંગ, દિશા શું કરી રહી છે? તો દિશા ગાઈ રહી છે. દિશા ઇઝ સિંગિંગ. ચલો આગળ છે 8 થી 10 વાક્ય લખવાના છે. વિઝિટ ટુ અ સી શોર, દરિયા કિનારાની મુલાકાત ઉપર. ચાલો મુદ્દા આપણને આપ્યા છે. લાસ્ટ વીકેન્ડ, ગયા અઠવાડિયાના અંતે, ગયા શનિ રવિમાં, આઈ વિઝિટેડ અ સી શોર, મેં દરિયા કિનારાની મુલાકાત લીધી. The experience was truly refreshing as I liked to walk on the sandy beach. કે સેન્ડી બીચમાં એટલે કે દરિયા કિનારાવાળી રેતી ઉપર ચાલવાનું મને ગમે, એટલે અનુભવ મારા માટે બહુ જ તાજગી ભરેલો હતો. There were few people on the shore, કિનારે ઘણા બધા લોકો હતા. તો એકચ્યુઅલી a few એટલે થાય છે થોડા લોકો હતા. A group of children was building a sand castle. એક છોકરાઓનું બાળકોનું ટોળું રેતીનો મહેલ બનાવતા હતા, રેતીના મહેલો બનાવતા હતા. Some hawkers were selling food and toys. અમુક ફેરિયાઓ ખાવાનું અને રમકડાઓ વેચતા હતા. I walked on the sand, હું રેતી ઉપર ચાલ્યો થોડીક મિનિટ માટે. The sand was warm and soft. રેતી ગરમ અને નરમ હતી. Then I walked in the shallow water. પછી હું છીછરા પાણીમાં પણ ચાલ્યો. I collected a few seashells. મેં થોડાક છીપલા એકત્ર કર્યા. Then I sat on the large rock. પછી હું એક મોટા પથ્થર ઉપર બેઠો. I enjoy the sight of the endless ocean. મેં આમ કહેવાય કે જ્યાં સુધી જોઈ શકાય એવા દરિયાનો મેં દરિયો મેં જોયો, એ દરિયાને મેં નિહાળ્યો. There was a rhythm in the sound. એ અવાજમાં એક લય હતો. Of the waves, એના મોજાનો. The breeze was cool. પવન ઠંડો હતો. The sky was blue. આકાશ ભૂરું હતું અને full of fluffy clouds. ફ્લફી વાદળોથી ભરાયેલું હતું. The sun shone brightly. સૂર્ય જે છે તેજસ્વીથી ચમકતો હતો. Some seagulls were flying in the sky. અમુક જે છે દરિયાઈ પક્ષીઓ હવામાં ઉડતા હતા. It was a magical and refreshing experience. અતિશય જાદુઈ અને તાજગી ભરેલો અનુભવ હતો. ચલો આગળ વધીએ એની પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ નોંધ, તમારી માટે તૈયાર છે ધોરણ 3 થી 12 ની નીચેની પીડીએફ. જી હા, સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, યુનિટની સમજૂતી અને સ્વાધ્યાયનું સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર, આ બધી જ પીડીએફ, આ બધી જ પીપીટી તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. મંગાવવાની બે પદ્ધતિ છે. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને વોટ્સએપ પર તમે આ પીડીએફ કે પીપીટી મંગાવી શકો છો. અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ, એમાંથી પણ આ પીડીએફ કે પીપીટી તમે ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે અભ્યાસ કર્યો, આજે આપણે સમજૂતી મેળવી ધોરણ 6, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં 5મા યુનિટની ગાલા સ્વાધ્યાય પોથી. મળીશું આવતા લેક્ચરમાં, જેમાં આપણે 6ઠ્ઠા યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.